સુરતના ઉધના વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે જલારામનગર 4 રસ્તા નજીક યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટના બની હતી। સુરતના ઉધના વિસ્તારમાં 2 નંબરના ધમધમતા ધંધાઓને લીધે મારામારી, ચોરી, લૂંટ, છેડતી જેવી ઘટનાઓ સામે આવતી રહે છે। સ્થાનિક પોલીસ વહીવટના ઓથા હેઠળ ગોરખ ધંધાઓને મંજૂરી આપવામાં વ્યસ્ત છે, ત્યારે માથાભારે તત્વો સામાન્ય લોકો પર પોતાનો કહેર વર્તાવી રહ્યા છે। એક તરફ ઉધના પોલીસ સિંઘમની છબી ધરાવે છે, ત્યાં ગુનેગારો સિંઘમની છબીને ધોઈ નાખતા હોય છે। ગઈકાલે મોડી રાત્રે જલારામનગર 4 રસ્તા નજીક 2 શખ્સોના ઝઘડામાં યુવક ઉપર જીવલેણ હુમલો કરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ 2 શખ્સો વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો, જેમાં મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં યુવક ઉપર સરાજાહેર હુમલો કરાયો હતો, જેથી ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। હાલ યુવકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ દોડી આવી હતી।